નમસ્કાર. આજે આપણે એક એવી દુનિયામાં ઊંડા ઉતરીશું જે હવે આપણા જીવનનો એક મોટો ભાગ બની ગઈ છે, સોશિયલ મીડિયા. અને ખાસ કરીને આપણે એ સમજવાની કોશિશ કરીશું કે એકવાર સ્ક્રોલ કરવાનું શરૂ કરીએ પછી ફોન નીચે મૂકો આટલો બધો અઘરો કેમ થઈ જાય છે. આ પરિસ્થિતિ લાગે છે ને જાણીતી. બસ 5 જ મિનિટ એમ વિચારીએ છીએ અને જોતા જોતામાં કલાક ક્યાં પસાર થઈ જાય છે ખબર જ નથી પડતી. આ કંઈ નવી વાત નથી ખરું ને? લગભગ બધા સાથે આવું જ થાય છે. સમય જાણે સોશિયલ મીડિયાની એ અનંત ફીડમાં વહી જાય છે. તો સવાલ એ જ છે કે આટલું મુશ્કેલ કેમ છે? અને એક વાત સ્પષ્ટ કરી લઈએ, આ કોઈની ઈચ્છાશક્તિની કમી નથી. ના, આ તો શુદ્ધ અને સરળ આપણા મગજનું વિજ્ઞાન છે. જરા આ આંકડા પર નજર નાખો. 5 અબજ 2024માં દુનિયાભરમાં સોશિયલ મીડિયા વાપરનારા લોકોની સંખ્યા આટલી છે. આ બતાવે છે કે આ કોઈ નાની સૂની વાત નથી, પણ એક વૈશ્વિક ઘટના છે જેની અસર અબજો લોકો પર થઈ રહી છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ એ સમજવાથી કે આ અનંત સ્ક્રોલિંગ જે ક્યારે અટકતું જ નથી તે શું છે અને તે આપણને કેવી રીતે જકડી રાખે છે. અને અહીં સૌથી અગત્યની વાત એ છે કે આ કોઈ વ્યક્તિગત નિષ્ફળતા નથી. આ સમસ્યાનું મૂળ આપણા મગજની બનાવટમાં છે અને આ પ્લેટફોર્મ્સને બરાબર ખબર છે કે એનો ફાયદો કેવી રીતે ઉઠાવવો. તો ઠીક છે, ચાલો હવે આપણા મગજની અંદર એક ડોક્યુ કરીએ અને જોઈએ કે જ્યારે પેલી એક લાઇક મળે છે ત્યારે અંદર ખરેખર થાય છે શું. જુઓ, આપણા મગજમાં એક રિવોર્ડ સિસ્ટમ એટલે કે પુરસ્કાર પ્રણાલી હોય છે. જ્યારે આપણને કોઈ ગમતી વસ્તુ મળે, જેમ કે સ્વાદિષ્ટ ખાવાનું કે કોઈનાથી પ્રશંસા, ત્યારે ડોપામાઇન નામનું એક કેમિકલ રિલીઝ થાય છે અને આપણને ખુશીનો અનુભવ થાય છે. અને મજાની વાત એ છે કે સોશિયલ મીડિયા પર મળતી લાઇક્સ અને કોમેન્ટ્સ પણ આપણા મગજ પર બરાબર એ જ અસર કરે છે. અને આનાથી બને છે એક મજબૂત આદતનું ચક્ર. જુઓ કેવી રીતે કામ કરે છે. પહેલાં તો એક સંકેત મળે, ફોન પર પેલી નોટિફિકેશનની રિંગ વાગે કે બેજ દેખાય, એટલે તરત જ આપણી આદત મુજબ આપણે એપ ખોલીને સ્ક્રોલ કરવા લાગીએ છીએ. અને પછી મળે છે પુરસ્કાર, એક નવી લાઇક, કોઈ મજેદાર કોમેન્ટ કે કોઈનું શેર. બસ આ જ સંકેત, ક્રિયા, પુરસ્કાર. અને આ પ્લેટફોર્મ્સને બરાબર ખબર છે કે આ ચક્રને હજારો વખત દોહરાવીને આપણી આદત કેવી રીતે બનાવવી. પણ આમાં જે સૌથી રસપ્રદ વસ્તુ છે ને એ છે વેરિયેબલ રિવોર્ડ્સ, એટલે કે પરિવર્તનશીલ પુરસ્કારો. મતલબ કે પુરસ્કાર મળશે એ ખબર છે, પણ ક્યારે મળશે એ ખબર નથી. આ બિલકુલ કેસિનોની સ્લોટ મશીન જેવું છે. ક્યારે જેકપોટ લાગશે એની કોઈ ગેરંટી નથી. બસ આ જ અનિશ્ચિતતા એ જ આપણને વારંવાર પાછા ખેંચી લાવે છે. તો આ બધાનો સરવાળો શું થયો? આ આદતનું ચક્ર અને પરિવર્તનશીલ પુરસ્કારો ભેગા મળીને એક એવો શક્તિશાળી મનોવૈજ્ઞાનિક ચક્ર બનાવે છે જે અટકવાનું નામ જ નથી લેતું. આપણું મગજ સતત ડોપામાઇનની શોધ કરતું રહે છે અને બસ આ જ આપણને કલાકો સુધી સ્ક્રોલ કરવા માટે મજબૂર કરે છે. સારું, તો આપણે મગજની વાત તો કરી. હવે એ જોઈએ કે આ પ્લેટફોર્મ્સ પોતે એવી કઈ રમતો રમે છે, કઈ એવી ડિઝાઇન્સ વાપરે છે જે આપણને આમ જકડી રાખે છે. આ બધા પાછળનો હેતુ એકદમ સીધો અને સરળ છે: પૈસા. જેટલો વધુ સમય આપણે સ્ક્રીન સામે વિતાવીશું એટલી વધુ જાહેરાતો તેઓ આપણને બતાવી શકશે અને એટલો જ વધુ નફો તેઓ કમાઈ શકશે. તો આ અલ્ગોરિધમ્સ બીજું કંઈ નહીં પણ આપણું ધ્યાન ખેંચી રાખવાના અત્યાધુનિક સાધનો છે. આ વાક્ય ખૂબ જ ગંભીર છે, પણ એ એઆઈ સંચાલિત અલ્ગોરિધમ્સની તાકાતને બરાબર દર્શાવે છે. આ અલ્ગોરિધમ્સ સોશિયલ મીડિયાના વ્યસનકારક ગુણોને અનેક ગણા વધારી દે છે, જે આ અનુભવને વધુ શક્તિશાળી અને કદાચ વધુ જોખમી પણ બનાવે છે. અને જો આ માત્ર એક થિયરી લાગતી હોય તો આ આંકડા પર એક નજર નાખો. $11 અબજ. આ ફક્ત 2022માં અમેરિકામાં 0 થી 17 વર્ષના બાળકો અને કિશોરો પાસેથી જાહેરાતો દ્વારા કમાયેલી રકમ છે. આ સીધું બતાવે છે કે આ વ્યસનકારક ડિઝાઇન પાછળ કેટલું મોટું નાણાકીય ગણિત છે. તો હવે આપણે વાત કરીશું એ કિંમતની જે આપણે આ ડિજિટલ જોડાણ માટે ચૂકવી રહ્યા છીએ. આ મગજના વિજ્ઞાન અને પ્લેટફોર્મની ડિઝાઇનના વાસ્તવિક દુનિયામાં કેવા પરિણામો આવી રહ્યા છે. સંશોધનો એવું કહે છે કે સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ આપણા મગજની રચનામાં દેખીતા ફેરફારો કરી શકે છે. દાખલા તરીકે, આપણો પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ, જે નિર્ણય લેવામાં અને આયોજન કરવામાં મદદ કરે છે, તેની કાર્યક્ષમતા ઘટી શકે છે. એ જ રીતે લાગણીઓ અને આવેગો પર નિયંત્રણ રાખતા ભાગો પર પણ નકારાત્મક અસર થઈ શકે છે.
અહીં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ જેમ જેમ સોશિયલ મીડિયા પર વિતાવેલો સમય વધે છે તેમ તેમ કિશોરોમાં ડિપ્રેશનનું જોખમ પણ સીધું વધે છે. દિવસમાં માત્ર 1 કલાકનો વધારો પણ જોખમને 13% જેટલું વધારી શકે છે. અને વાત માત્ર મગજ સુધી સીમિત નથી. બીજા પણ ઘણા મનોવૈજ્ઞાનિક નુકસાન છે, જેમ કે ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ ઘટવી, ઊંઘની સમસ્યાઓ અને ખાસ કરીને સામાજિક સરખામણીનો થાક, જ્યાં આપણે સતત બીજા લોકોના જીવનની પરફેક્ટ તસવીરો સાથે આપણા જીવનની સરખામણી કરીએ છીએ અને હંમેશા અધૂરાપ અનુભવીએ છીએ. તો ફરી એકવાર એ યાદ રાખવું ખૂબ જરૂરી છે કે આ કોઈની વ્યક્તિગત નબળાઈ કે નિષ્ફળતા નથી. આ એક મોટો સિસ્ટમ દ્વારા ઊભો કરાયેલો પડકાર છે, જેનું નિર્માણ અબજો ડોલરના રોકાણ અને હજારો હોશિયાર એન્જિનિયરો દ્વારા કરવામાં આવ્યું છે. તો પછી શું આનો કોઈ ઉપાય નથી? શું આપણે આ ચક્રમાં આમ જ ફસાયેલા રહીશું? ના, એવું બિલકુલ નથી. ચાલો હવે એ જોઈએ કે આપણે આ નિયંત્રણ પાછું કેવી રીતે મેળવી શકીએ. અહીં કેટલાક વ્યવહારુ ઉપાયો છે જે આપણે અપનાવી શકીએ. સૌથી પહેલું, નોટિફિકેશન્સ બંધ કરી દો. એપ્સને ફોનની હોમ સ્ક્રીન પરથી હટાવીને ક્યાંક અંદર મૂકી દો અને એપ ખોલતા પહેલાં 1 સેકન્ડ માટે રોકાઈને પોતાને પૂછો, હું અહીં શું કરવા આવ્યો છું? શું કોઈને મેસેજ કરવો છે કે પછી અમસ્તો જ સમય પસાર કરવો છે? આ નાના નાના ફેરફારો પણ મોટો ફરક પાડી શકે છે. પણ બધી જવાબદારી ફક્ત આપણી નથી. આ પ્લેટફોર્મ્સે પણ હ્યુમન ડિઝાઇન એટલે કે માનવીય ડિઝાઇન અપનાવવાની જરૂર છે. એવી ડિઝાઇન કે જે આપણા સમયને નહીં પણ આપણી સુખાકારીને પ્રાથમિકતા આપે. જેમ કે અનંત સ્ક્રોલને બદલે એવો મેસેજ આવે કે તમે બધું જોઈ લીધું છે. મુખ્ય ધ્યેય લોકોનો સ્ક્રીન ટાઈમ વધારવાનો નહીં પણ તેમની સુખાકારી વધારવાનો હોવો જોઈએ. અને આખરે આપણે આ એક સવાલ સાથે આ ચર્ચા પૂરી કરીશું. આ પ્લેટફોર્મ્સ આપણને જકડી રાખવા માટે જ બનાવવામાં આવ્યા છે, એ વાત સાચી. પણ શું આપણે એક એવા ભવિષ્યની કલ્પના કરી શકીએ છીએ જ્યાં આ જ ટેકનોલોજીને આપણી સુખાકારી માટે ફરીથી ડિઝાઇન કરવામાં આવે? આના પર વિચારવું ખૂબ જ જરૂરી છે.